નમસ્કાર. આપણે રોજબરોજ કેટલી બધી વસ્તુઓ વાપરીએ છીએ નહીં, જેમ કે આપણો ફોન કે પછી આપણું ભોજન. આ બધું ક્યાંક તો આવે જ છે. પણ શું ક્યારે વિચાર્યું છે કે જો આપણે આ બધી વસ્તુઓનું પ્લાનિંગ ના કરીએ તો શું થાય? બસ આજે આપણે એ જ વાત કરવાના છીએ. વ્યૂહાત્મક સંસાધન આયોજન એટલે કે એક સમસ્યાને પ્રગતિમાં કેવી રીતે ફેરવી શકાય એ સમજીશું. તો ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. આપણા હાથમાં જે સ્માર્ટફોન છે, આપણી થાળીમાં જે ભોજન છે અને આપણા આખા ગ્રહનું ભવિષ્ય, આ બધા વચ્ચે શું સામ્યતા છે? જવાબ ખરેખર એક જ શબ્દમાં છે: સંસાધનો. આ બધી જ વસ્તુઓ આપણને પૃથ્વીમાંથી મળે છે અને આપણે એનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ એના પર જ આપણી આવતીકાલનો આધાર છે. તો સવાલ એ થાય કે આ સંસાધન છે શું? જો સાવ સાદી ભાષામાં કહીએ તો પર્યાવરણની એવી કોઈ પણ વસ્તુ જે આપણી જરૂરિયાત પૂરી કરે. પણ એ એટલું સીધું નથી. એના માટે 3 શરતો છે. પહેલું, એને વાપરવા માટે આપણી પાસે ટેકનોલોજી હોવી જોઈએ. બીજું, એને મેળવવાનો ખર્ચ પોસાય એવો હોવો જોઈએ. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, એ સાંસ્કૃતિક રીતે સ્વીકાર્ય હોવું જોઈએ. જ્યારે આ ત્રણેય વસ્તુઓ ભેગી થાય ને, ત્યારે જ કોઈ વસ્તુ ખરેખર સંસાધન કહેવાય. અને હા, એ પણ યાદ રાખવું જરૂરી છે કે કોઈ પણ સંસાધન એકલું નથી હોતું. એ બધા એકબીજા સાથે જોડાયેલા છે, જાણે કરોળિયાનું જાળું હોય એમ. વિચારો ને, જો આપણે વધારે પાણી વાપરીએ તો ખેતી પર સીધી અસર થાય. જો આપણે જંગલો કાપી નાખીએ તો જમીનનું ધોવાણ વધે. મતલબ કે એક જગ્યાએ કરેલો નાનકડો ફેરફાર પણ આખી સિસ્ટમમાં મોટી ઉથલપાથલ લાવી શકે છે. બસ આ જ કારણ છે કે બધું એકબીજા સાથે જોડાયેલું છે. એટલે જ આયોજન એટલે કે પ્લાનિંગ ખૂબ જ જરૂરી બની જાય છે. તો હવે સવાલ એ છે કે જો આપણે કોઈ સ્ટ્રેટેજી વગર જ સંસાધનો વાપરતા રહીએ તો શું થઈ શકે? ચાલો એ જોઈએ. આપણી સામે 2 ભવિષ્ય છે, 2 રસ્તા છે. એક રસ્તો છે આડેધડ ઉપયોગનો, જે આપણને ક્યાં લઈ જશે? સંસાધનોની અછત, પર્યાવરણનો નાશ અને અસમાનતા તરફ. અને બીજો રસ્તો છે વિચારપૂર્વક, સમજદારીથી કરેલા આયોજનનો. એ આપણને ટકાઉ વિકાસ અને બધા માટે સમાન તકો તરફ દોરી જશે. પસંદગી આપણા હાથમાં જ છે કે આપણે કયું ભવિષ્ય જોઈએ છે. અને આ કોઈ મારી કે તમારી વાત નથી. આખી દુનિયાના નિષ્ણાતો અને દેશો એક વાત પર સહમત છે: જો સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો હોય તો આયોજન જ એકમાત્ર વ્યૂહરચના છે. આ કોઈ ઓપ્શન નથી, આ એક જરૂરિયાત છે. તો શું આયોજનનો મતલબ એવો થાય કે આપણે વિકાસ કરવાનું જ બંધ કરી દઈએ? ના, બિલકુલ નહીં. મુદ્દો વિકાસને રોકવાનો છે જ નહીં. મુદ્દો તો એ છે કે વિકાસને એક હેતુ, એક ચોક્કસ દિશા આપવાની છે. ચાલો સમજીએ કે આ કઈ રીતે કામ કરે છે. જુઓ, સંસાધન વિકાસનો અર્થ એ છે કે આપણે સંસાધનોને વધુ સારા અને વધુ ઉપયોગી બનાવીએ. જેમ કે ખેતી માટે નવી ટેકનોલોજી લાવીએ જેથી ઓછી જમીનમાં વધુ પાક લઈ શકાય. પણ આ બધામાં એક શબ્દ બહુ જ મહત્વનો છે: ટકાઉ. આપણો વિકાસ એવો હોવો જોઈએ કે આપણે આજની જરૂરિયાત પૂરી કરીએ પણ ભવિષ્યની પેઢીઓ માટે પણ કંઈક બચાવીને રાખીએ. સારું, આ બધી વાતો થિયરીમાં તો બહુ સારી લાગે, પણ વાસ્તવિક દુનિયામાં આ બધું કેવું દેખાય? ચાલો આપણે ભારતનું જ એક ઉદાહરણ લઈએ. અહીં જમીનનો જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે એના પરથી આપણને સમજાશે કે સંસાધન આયોજનની જરૂર કેમ છે. ભારતમાં એક બહુ મોટી સમસ્યા એ છે કે આપણી પાસે જે જમીન છે એનો ઘણો મોટો હિસ્સો એવો છે જેનો પૂરેપૂરો ઉપયોગ જ નથી થતો. એની જે ક્ષમતા છે ત્યાં સુધી આપણે પહોંચી જ નથી શકતા. મતલબ કે આપણી પાસે એક મૂલ્યવાન સંસાધન છે પણ આપણે એનો પૂરો ફાયદો ઉઠાવી નથી રહ્યા. અને આ ચાર્ટ જુઓ, એનાથી આખી વાત એકદમ સાફ થઈ જાય છે. દેશની જમીનનો એક બહુ મોટો હિસ્સો એવો છે જેનો કાં તો ઓછો ઉપયોગ થાય છે અથવા તો એ સાવ પડતર પડી છે. હવે સમજો, આ ખાલી જમીનનો બગાડ નથી, આ તો એક બહુ મોટી તક ગુમાવવા જેવી વાત છે. અહીંયા જ તો સુધારાની સૌથી મોટી તક રહેલી છે. અને જ્યારે જમીનનો યોગ્ય ઉપયોગ નથી થતો ત્યારે એના પરિણામો પણ ભોગવવા પડે છે. ખેતીનું ઉત્પાદન ઘટે છે, જેની સીધી અસર અર્થતંત્ર પર થાય છે. જૈવ વિવિધતા એટલે કે જીવસૃષ્ટિને નુકસાન પહોંચે છે. અને આ બધું ભેગું થઈને આખા દેશના વિકાસની ગતિને ધીમી પાડી દે છે. આ માત્ર એક જમીનનો ટુકડો નથી જે બગડી રહ્યો છે, આ તો દેશની પ્રગતિ છે જે અટકી રહી છે. તો ઠીક છે, સમસ્યા તો આપણે બરાબર સમજી લીધી, પણ હવે વાત કરીએ ઉકેલની. એક ટકાઉ ભવિષ્ય બનાવવા માટે આપણે આગળ કયો રસ્તો અપનાવી શકીએ? ચાલો એ માર્ગ પર એક નજર કરીએ. આ સમસ્યાને ઉકેલવા માટે એક સ્પષ્ટ રોડમેપ છે. સૌથી પહેલું પગલું છે સર્વેક્ષણ.
આપણે જાણવું પડશે કે આપણી પાસે ક્યાં, કેવી અને કેટલી જમીન છે. બીજું, એ માહિતીના આધારે ચોક્કસ નીતિઓ બનાવવી પડશે. ત્રીજું, ખેતી અને વનીકરણની એવી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવું પડશે જે પર્યાવરણને નુકસાન ન પહોંચાડે. અને ચોથું અને સૌથી મહત્વનું, આ આખી પ્રક્રિયામાં સ્થાનિક લોકોને ભાગીદાર બનાવવા. કારણ કે જ્યાં સુધી જમીન સાથે જોડાયેલા લોકો સામેલ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ યોજના કાગળ પર જ રહેશે. તો ટૂંકમાં ઉકેલ વિકાસને અટકાવવામાં નથી, પણ વિકાસને સાચી દિશા આપવામાં છે. જ્ઞાન અને દૂરંદેશી સાથે એને માર્ગદર્શન આપવાની જરૂર છે. આ જ તો ટકાઉ આયોજનનો સાચો સાર છે. તો અંતે આપણે સૌએ પોતાને એક સવાલ પૂછવાનો છે. આપણે આપણી આવનારી પેઢીઓ માટે કેવો વારસો છોડીને જવા માંગીએ છીએ? અછત અને બરબાદીનો વારસો કે પછી સમૃદ્ધિ અને સમજદારીનો વારસો? પસંદગી પણ આપણી છે અને જવાબદારી પણ આપણી જ છે. आज के समय में सिर्फ रिज्यूमे बनाना काफी नहीं है. जरूरी है कि लोग आपको समझें, आपकी स्किल्स को जानें और आपकी कहानी सुने. आज सोशल मीडिया पर जो दिखता है वही बिकता है. इसीलिए हम लाए हैं रिज्यूम एक्सप्लेनेशन वीडियो सर्विस, जहां आपका रिज्यूम ये प्रोफेशनल तरीके से ये आसान भाषा में समझाया जाता है. दिखो, इससे बनती है आपकी करियर रेपुटेशन और मजबूत होती है आपकी सोशल रेपुटेशन. जब आप अपना रिज्यूम वीडियो सोशल मीडिया पर शेयर करते हैं तो लोग आपको सिर्फ नाम से नहीं, आपकी काबिलियत से पहचानते हैं. क्योंकि आपकी पहचान मायने रखती है. क्योंकि आपकी पहचान मायने रखती है. हर सफल डिजिटल समाधान के पीछे एक सोच होती है, एक अनुभव होता है और एक यात्रा होती है. यह यात्रा है रविकांत की. रविकांत एक ऐसे प्रोफेशनल हैं जिन्होंने टेक्नोलॉजी को सिर्फ कोड तक सीमित नहीं रखा, बल्कि उसे समस्याओं का समाधान बनाया. साल 2009 यहीं से शुरू होती है उनकी कहानी. एक सॉफ्टवेयर डेवलपर के रूप में उन्होंने CRM और एंटरप्राइज सॉफ्टवेयर सिस्टम्स पर काम किया. .NET टेक्नोलॉजी उनकी तकनीकी नींव बनी. साल 2012 में उनकी भूमिका बदलती है. वे सरकारी क्षेत्र से जुड़ते हैं और BTAST प्रोजेक्ट के अंतर्गत डिस्ट्रिक्ट IT कंसल्टेंट बनते हैं. यह परियोजना बिहार सरकार और DFID यूनाइटेड किंगडम के सहयोग से चलाई जा रही थी. यहां उन्होंने सीखा कि टेक्नोलॉजी नीतियों को कैसे लागू करती है और सिस्टम लाखों लोगों को कैसे प्रभावित करते हैं. साल 2014 एक नया अध्याय. रविकांत केयर इंडिया से जुड़ते हैं, एक वैश्विक संगठन जो स्वास्थ्य, शिक्षा और सामाजिक विकास के क्षेत्र में दुनिया भर में कार्य करता है. यह अनुभव उनके दृष्टिकोण को और व्यापक बनाता है. साल 2015 में वे सॉफ्टवेयर एजुकेशन एंड रिसर्च प्राइवेट लिमिटेड का हिस्सा बनते हैं. यहां वे शिक्षा, स्वास्थ्य, चुनाव, पुलिस और वित्त विभाग जैसी महत्वपूर्ण सरकारी परियोजनाओं पर काम करते हैं. यह चरण उनकी तकनीकी परिपक्वता को नई ऊंचाइयों तक ले जाता है. साल 2016 अंतर्राष्ट्रीय अनुभव. रविकांत IPE ग्लोबल के साथ काम करते हैं, एक संस्था जो 100 से अधिक देशों में विकास परियोजनाएं संचालित करती है. लेकिन साल 2017 में एक बड़ा निर्णय लिया जाता है, स्वतंत्र रूप से कुछ अपना बनाने का. परिवार, मित्रों और प्रोफेशनल पार्टनर्स के सहयोग से वे कस्टम सॉफ्टवेयर और वेबसाइट डेवलपमेंट की सेवाएं शुरू करते हैं. साल 2018 से उनका फोकस स्पष्ट होता है. स्कूल ERP सॉल्यूशंस, ऐसे समाधान जो स्कूलों के शैक्षणिक और प्रशासनिक कार्यों को डिजिटल, सरल और प्रभावी बनाते हैं. साल 2019 में सफल साझेदारियों के साथ यह कार्य और तेजी से आगे बढ़ता है. आज रविकांत एक बिजनेस सॉल्यूशंस प्रोवाइडर हैं. वे प्रदान करते हैं स्कूल ERP सॉल्यूशंस, कस्टमाइज्ड सॉफ्टवेयर डेवलपमेंट, मोबाइल ऐप डेवलपमेंट, प्रोफेशनल एडवर्टाइजमेंट, वीडियो मेकिंग. हर प्रोजेक्ट में अनुभव, समर्पण और गुणवत्ता झलकती है. उनका पर्सनल ऐप
रविकांत गूगल प्ले स्टोर पर उपलब्ध है और उनका यूट्यूब चैनल ज्ञान, टेक्नोलॉजी और रचनात्मकता का एक डिजिटल मंच है। दुर्गापुर, पश्चिम बंगाल से वे देश और संस्थानों के लिए डिजिटल समाधान बना रहे हैं। ये कहानी सिर्फ बीते वर्षों की नहीं है, ये कहानी है भविष्य को डिजिटल रूप देने की। रविकांत उन प्रोफेशनल्स में से हैं जो टेक्नोलॉजी को भरोसे के साथ जोड़ते हैं। आज रविकांत उन नामों में से एक है जिन पर संस्थाएं भरोसा करती हैं, क्योंकि यहां सिर्फ सॉफ्टवेयर नहीं बनते, यहां समाधान तैयार होते हैं।